રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. આ દાખલો ગ્રુપ ડી એનટીપીસીનો ફેવરિટ, રેલવેની કોઈ પણ પરીક્ષા. અને હા, વાત કરી દઉં, એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલમાં રોજ 2 દાખલા. કેટલા? રોજ 2 દાખલા. અને દાખલામાં કાંઈ નથી, માત્ર 10 સેકન્ડની અંદર હું તમને કરતાં શીખવાડું. પહેલાં વાંચીએ અને પછી આપણે પણ શીખીને જઈએ. રકમ એમ કહે છે કે એક બસ ડેપોમાંથી દર 10 મિનિટે બસ ઉપડે છે જે 20 કિલોમીટરની ઝડપે જઈ રહી છે. સામેથી એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ જે છે એ બસને દર 8 મિનિટે ક્રોસ કરે છે. ઓકે, તો તે એ વ્યક્તિની ઝડપ કેટલી? એક ડેપો છે, એમાંથી બસ ઉપડે છે, 10-10 મિનિટે બસ જાય છે, સામે એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ એને મળે ને તો એ 8 મિનિટમાં દરેક બસને પસાર કરે છે. તો એ વ્યક્તિની સ્પીડ જે છે એ આપણને આપી નથી, બસની સ્પીડ આપી છે. આને કેમ ગણવું? રેગ્યુલર પૂછે છે, શીખી જાજો મારા ભઈલા. કેવી રીતે કરવું? માત્ર 10 સેકન્ડમાં થઈ જાય. 10 સેકન્ડમાં શીખવાડું. પહેલાં તો તમે શું કરો કે ભાઈ આ બસ છે, બરાબર, અને આ શું છે તો કે આ વ્યક્તિ છે, એટલે આપણે એને મેન લખીએ છીએ. ઓકે, હવે જે આપ્યું છે એ તો પહેલાં જોઈએ. અને શું આપ્યું છે? 20 કિલોમીટરની ઝડપે બસ ચાલે છે. ઓકે, અહીંયા હું બરાબર લખીશ. આની સ્પીડ ખબર નથી એટલે એને આપણે શોધવાની છે, એને હું x લખીશ. બરાબર. હવે આ બસ જે છે એ દર 10 મિનિટે ઉપડે છે અને વ્યક્તિ એને 8 મિનિટે એની સામે મળે છે. એટલે આ બાજુ આપણે વ્યક્તિનું લખ્યું, આ બાજુ બસનું લખીએ. તો આ જે છે એ 10 મિનિટે દર બસ ઉપડે છે, આ એને 8 મિનિટે મળે છે. બે વચ્ચે કંઈ તફાવત છે? 2 મિનિટનો તફાવત છે. કેટલી મિનિટનો તફાવત છે? 2 મિનિટનો. આ 10 અને 8, તો એ 2 મિનિટ જે છે ને એને તમારે અહીંયા ખાલી લખવાની હતી. બરાબર, બીજું કંઈ કરવાનું હતું. 2થી તમે ભાગ ઉડાડો, 2 ચોખ્ખું 8. 4થી તમે ઉડાડો, 4 પંચાને 20. અહીંયા વધ્યું x અને અહીંયા આવ્યું 5. તો x જે હતી એ શું હતી? વ્યક્તિની ઝડપ હતી. તો વ્યક્તિ છે એ 5ની ઝડપે જઈ રહ્યો હતો. આવા દાખલા લોટ્સ પૂછ્યા છે. બરાબર, તો આને તમે અત્યારે જ શીખી લેજો. ચેનલ પર નવા છો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો યાર, મફતમાં છે. ખાલી એક બટન, નાનકડું બટન દબાવવાનું છે.